વાંચવામાં ખલેલ ન પડવી જોઈએ. હેડ તારે લલકાર. હાલો મારા ઓહો વૈરાગ તો લાગ્યો ગુરુજીની વાટાડીએ રે. હાલો મારા દીકરી આમ આવે વખતે રાતની બસમાં જવું છે. આ ધાબો ખોલી આવ્યો ને. પણ કઈ એકદમ આ મોટી બેનના લગન છે ને 2 દિવસ પછી પાછી આવી જઈશ. હા દીકરી હા માલિયા લગન તું તારે 2 વર્ષ પહેલા ઈ તારી મોટી બેન અહીંયા જ ભણતી. આ દીકરીઓ તો છે ને ચકલિયું કહેવાય. બર્યા બાજરા ઘરમાંથી ભર કરતી ઉડી જાય. પણ બાપા એકલી જઈ એમાં વાંધો શું? બેનડી આ દનિયાનો બહુ વસવા નહીં હારો. અલા રામજી ભજન ગયું કાલે પેલા બેન ને મોટર સુધી મેલિયાય અને ઉભી રે દીકરી લે આ હવા રૂપિયો અને આ મારી આઈ માનો દોરો. ભગવાન તારી બેન નો હેવાતણ અખંડ રાખે. અલા કાનજી તારે કારખાને તો જવાનું જ છે ને? હા બાપા. હા તો ભેળો તુંય જા. રામજી દીકરીને છેક બસ સ્ટેન્ડ સુધી મેળી દેવાની. લે હેડ દીકરી તને ઝાંપો ખોલી આપું. અને હા બસ વહેલી મોડી હોય તો ઠેઠ લગણ ઉભા રહેજો. બસ ના પૈડા ઉપડે ત્યાર પછી આપણા પગ ઉપડવા જોઈએ. સમજ્યા? હા બાપા. જાઓ આવજે દીકરી. હાથવીને જજે બેટા. દીકરીઓ બધે ચિંતા કર્યા વગર ભણો. આઈ માનું તમને રખો પૂછે. આયા તાળું કેમ? અરે સુશીલા દીકરી, ઓ સુશીલા દીકરી. હા કાકા. આ હેમાબેન ના ઓરડે તાળું ક્યાંથી લાગી ગયું? ગઢવી કાકા એની પરીક્ષા તો ક્યારની પતી ગઈ. એ તમને મળીને નથી ગઈ? હા બાપલા આ 72 વર્ષ થયા હવે યાદ નથી રહેતું.
આ એમાં બે નવી નવી આવી ને ત્યારે એને અહીંયા હોરવતું નહોતું હો, પણ પછી કેવી હળી ગઈ. કાંઈ વાંધો નહીં દીકરી, જા તું તારે પણ. અને આ વખતે પહેલો નંબર લાવજો. આઈ માનું તને રખો પૂછ. ગઢવી કાકા, તમે બધાને આ પહેલા નંબરના આશીર્વાદ આપો છો, હા. તે કેવી રીતે ફળે? ફળે બેનડી ફળે. ભણી ગણીને પરીક્ષાઓ આપો, પણ મોટી પરીક્ષા તો જીવતર નહીં. ભલે આય નહીં, પણ જીવતરમાં પહેલો નંબર લાવજો. ઠીક દીકરી, જાઉં. પાછો જાપો રેડો મેલીને આવ્યો છે. કા ઘડી કઈ કામ પડ્યું કે શું? શેઠજી, આ કાગળ શામજીભાઈએ તમને આપવાનું કહ્યું છે. ઠીક છે, લાવ. બીજું કઈ કામ? શેઠજી, હવે ઉંમર થઈ, છૂટા થઈને આઈ માના ભજન કરવાનું હવે મનમાં વેન જાગ્યું છે. નહીં ગઢવી બાપા, એ ના ચાલે. તમારા વગર છોકરીઓને સોરવે જ નહીં. અને હા, એમ હોય તો આપણે રાત માટે વધારાનો બીજો એક ચોકીદાર રોકી લઈએ. બોલો, તમારું શું કહેવું છે? ના શેઠ, એવું અણહકનું મને ન ખપે. આ તો છોકરો મોટો થયો એટલે કીધું કે નિરાંતે ભજન કરું. છોકરાને ફાવે તો છે ને? એ તો રમેશભાઈ સાહેબ કે ઈ ખરું. શેની વાત ચાલે છે? ભાઈ, એ તો આપણા ગઢવી બાપાનો દીકરો આપણે ત્યાં કારખાનામાં કામે લાગ્યો ને એની વાત છે. ઠીક છે, ઠીક છે. તમારી ઉંમર કેટલી થઈ? હાલ તો 72 બોલે છે. બાકી એક તો મારી હગી માં જાણે અને બીજું આઈ માં. પપ્પા, હવે આ ગઢવીના બદલે કોઈક બીજા ચોકીદારને ગોઠવો. હા રમેશભાઈ, તમે મારા મનની માહેલી વાત કરી. હું શેઠજીને એ જ કહેતો હતો. બેટા રમેશ, માણસની ઉંમર ના જોવાય, એનું મન જોવાય. ગઢવી બાપા જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આપણે ત્યાં નોકરી કરશે. અને હા, એમના દીકરા કાનજીને આપણી ફેક્ટરીમાં કેવું ફાવે છે. બાપા, હજી તો નવો છું, કામ શીખું છું. ધ્યાન દઈને શીખવું. કામ શીખવામાં ક્યારેય અવળચંડાઈ ન કરવી. શેઠનું માન રાખવું. મોટા શેઠ ઘણા હારા માણસ છે, પણ ઈ તો એ બાજુ ફરકતા જ નથી. નાના શેઠ આવે છે. કોણ? રમેશભાઈ હોશિયાર છોકરો છે. કેમ કઈ બોલ્યો નહીં? બાપા, ઈડો ઈ તમને હોશિયાર લાગતો હશે, પણ મને તો કબાડા કરનારો લાગે છે. જો દીકરા, આપણે જાજુ ભણેલા નહીં ને વેપારમાં તો એવા કંઈક લેખા જોખા આયા કરે. ઈ શેઠિયાઓ ઈ બધામાં પોગી વળે. આપણે આપણું કામ કરે જવાનું. પણ ગામના લોકો વાતો કરે છે કે નાના શેઠની ચાલ ચલગત હારી નથી. તે કઈ નજરે જોયું? ના, પણ પેલો રામજી કહેતો હતો કે સાંભળેલી વાતો સાચી ન માનવી, પણ પગ નીચે રેલો આવે તો ઓછાએ ઉતરવું નહીં. બીજે બધા ધ્યાન દીધા વગર કામ શીખતો જા. ઠીક છે બાપા, આ તો
લોકોએ વાતો કરી એ મેં તમને કીધી. હું જાઉં છું, કારખાનાનો વખત થઈ ગયો. સાલો ડોસો તો જવા તૈયાર છે, પણ પપ્પા ના પાડે છે. માણસો ઓળખવાની વાતો કરે છે. બાકી છે રૂપનો કટકો. હો, કોણ ગઢવીની વાત કરે છે? હવે યાર મીના કોઠારીની. ક્યાંનું છે? અબે રૂપના તો કઈ સરનામા હોતા હશે, પણ આ ગઢવી બાપા છે ત્યાં સુધી મેળ નહીં ખાય. હાય હાય, શું ઠમકો છે. આ પરિંદાને પિંજરામાં બંધ ના કરું તો મારું નામ રમેશ નહીં. તો અહીંયા જ ઉભો રહેજે, અમે બંને જઈએ છે. પણ તારા ફાધર? અરે ચિંતા છોડ યાર, ફાધર ગયા છે બહારગામ, અને ગઢવીના દીકરાને પણ આજે કારખાનામાં રાત પાલી આપી છે. તો અહીંયા જ ઉભો રહેજે. તું મારી સાથે ચાલ, અને હું તને પૂછું એના જ જવાબ આપજે. કોણ? એ રામ રામ ગઢવી બાપા. રામ રામ. અરે નાના સાહેબ, તમે અત્યારે અહીંયા કેમ આવવું પડ્યું? દરવાજો ખોલો એટલે કહું. કઈ ખાસ કામ? ખાસ કામ છે એટલે તો અડધી રાત્રે મારે ખાસ આવવું પડ્યું. તમે દરવાજો તો ખોલો. હા. હા બોલો, શું કામ હતું? મારી સાથે આ ભાઈ આવ્યા છે, એમણે કોઈક બહેનને મળવું છે. એટલે શું નામ કહ્યું તે? મીનાબેન કેશવલાલ કોઠારી. હા, રૂમ નંબર 12 વાળી દીકરી. તે શા માટે મળવું પડે એમ છે? આ ભાઈ મીનાબેનના ગામમાંથી આવે છે અને કંઈક માઠા સમાચાર આપવા છે. હવે જે સમાચાર આવ્યું મને કહો, હું પહોંચાડી દઉં. વાત એવી છે ને દાદા કે સમાચાર સાચવીને આપવા પડે એમ છે. મીનાબેનની પરીક્ષા ના બગડે એ પણ જોવાનું ને આપણે. હરી હરી, પરીક્ષા ટાણે આવા માઠા સમાચાર. એક કામ કરો, તમે અહીં ઉભા રહો, હું મીનાબેનને સાકરી લાવું. છે સાલો પેલો ડોસલો માને તો ખરો. પેલીને મોઢે ડૂચો દેવાનું કામ તારે કરવાનું. પછી નાખજે મીનાને ગાડીમાં ને ગાડી સીધી ફાર્મ પર. પણ ગળવી આડો ફાટશે તો? એના દીકરાને મેં જ કારખાનામાં નોકરી અપાવી છે. શાંતિ રાખ, પેલી ગઢવી સાથે આવે છે.
ગાડીની અંદર બેસી જા. છું સુનાવ છું. ફટાફટ ઉઠો માર. બસ ભાઈ સાહેબ સમય છે. ચૂપ માર. જરા પણ ડગડગ કરી છે ને તો તારી અને તારા દીકરાની નોકરી નહીં સમજશે. અને વધારે કચકચ કરી છે ને તો તને જાનથી મારી નાખીશ. કાલે સવારે મારી જોડે ઇનામ લઈ જજે. ચાલ. ના ના શેઠ, મારી દીકરીને છોડજો. તારી દીકરી? હા, આ બોર્ડિંગમાં રહેતી તમામ મારી દીકરીઓ છે. ચૂપ માર ડોસલા. એ નાખો ને ગાડીમાં. એ નાખો ને ગાડીમાં. ખબરદાર, જો મારી દીકરીને હાથ ઉઠાડ્યા છે તો તું અંદર પહોંચી જા. અરે મારી ફકર ના કર. આ દેવી પુત્ર ઘરનો તોય સિંહ છે. આનું પરિણામ નાના શેઠ, અને શેઠ થયા પણ શેઠાઈ ભૂલી ગયા. હવે જો મારી દીકરીને હાથ પણ લગાડે તો હાડકા મૂંગી નાખીશ. ખાલી તો એમ પગ પંપાળમાં. અરે પગ તૂટ્યો છે ને તો રેણ હાથો થઈ રહેશે, પણ જીવતરના હાથા ના પોહાય. હેડ ઉઠ, ઉભો થા. નાને ઉભો કર, ઉભો થા. હવે ફરી પાછા જો અહીંયા આયા છો ને તો જીવતા નહીં છોડો, સમજ્યા? આગો હટ. જા દીકરી, અંદર જા ને કઈ બન્યું નથી એમ વાંચવા બેહી જા. પરીક્ષા મોડી પડે એવું કઈ ના કરતી, અને જો અને કોઈ હોવા ના કરતી. હા તો શેઠનો દીકરો જોયો એમાં હું ભરમાઈ ગયો. શું થયું પાપા? શું થયું? મીનાને કેમ બોલાવી પડી? શું થયું પાપા? એ તો એના ગામથી કઈ કોઈ માઠા સમાચાર લાવેલું. બાકી ઈ મીનાબેન તે આપણી આ મીના નહીં. ઓળખવામાં જરા ભૂલ થઈ ગઈ. સમાચાર કોકને દેવાના હતા અને આપ્યા અહીં. જાઓ જાઓ દીકરે, જાઓ વાંચવા બેહી જાઓ. આ ગઢવી બાપાના માથે આઈનું સત છે. અહીં માઠા સમાચાર હોય જ નહીં.